ગૃહિણીઓ માટે રોજ રોજ નાસ્તામાં શું નવું બનાવવું ને એ મોટો પ્રોબ્લેમ હોય છે. તો આજે આપણે કિચન સિરીઝમાં નવી રીતે પટ્ટી સમોસા બનાવીએ. એકદમ ક્રિસ્પી, કુરકુરા અને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાની સાથે પટ્ટી બનાવવાની જ ખૂબી છે. આ સમોસા આપણે બે રીતે બનાવીશું, એક તળીને અને એક એર ફ્રાયરમાં. જે લોકોનું વજન વધારે છે અથવા તળેલું નથી ખાતા ને એમના માટે એર ફ્રાયરમાં તળ્યા વગર સમોસા બનાવી શકાય છે અને એટલા ક્રિસ્પી કુરકુરા થાય છે ને કે ખાવાની તો મજા જ પડી જાય. તો ફ્રેન્ડ્સ, શરૂઆત મસાલો બનાવવાથી કરીએ. તો એના માટે મેં અહીં 2 નંગ મોટા બટેટા વરાળમાં બાફીને રાખ્યા હતા. આ બટેટાને આપણે મેશ કરી લેવાના છે. અહીં સાવ છૂંદો નથી કરવાનો, પણ થોડા આખા ભાગા રહે એ રીતના આપણે બટેટાને મેશ કરવાના છે. હવે મસાલા માટે 3 લવિંગ અને 8થી 10 મરીને વાટી પાવડર તૈયાર કરી લેવાનો છે. આ સમોસામાં આપણે આજે ક્યાંય ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરવાના. હવે સૌથી પહેલાં બટેટામાં 3થી 4 મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ઇંચ આદુના ટુકડાને ઝીણું છીણી ઉમેરી દેવાનું છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો એ પણ સાથે ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગરમ મસાલો ઉમેરીશું, જેનાથી સમોસા એકદમ ટેસ્ટી લાગે છે. હવે મસાલામાં થોડા બાફેલા વટાણા પણ ઉમેરીશું. આ લીલા વટાણા છે અને એને થોડા પાણીમાં ઉકાળી નાખ્યા એટલે સરસ બફાઈ ગયા છે. મસાલામાં તમે વટાણા ના ઉમેરો ને તો પણ ચાલે. હવે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો મસાલો અહીં તૈયાર થઈ ગયો છે. તો આ મસાલામાંથી આપણે નાના નાના લંબગોળ ગોળા વાળી લેવાના છે. તમારે જે શેપ આપવો હોય એ આપી શકાય, પણ હું થોડો લંબગોળ શેપ આપી રહી છું. સમોસાના મસાલા માટે જ્યારે તમે બટેટા બાફો ને ત્યારે હંમેશા વરાળમાં બાફવા, જેથી બટેટાના મસાલામાં પાણીનો ભાગ ઓછો રહે. બહુ વધારે પડતું પાણી હશે ને તો પરફેક્ટ શેપના ગોળા વળશે નહીં. તો અહીં આપણે બધા ગોળાને તૈયાર કરી લીધા છે. હવે સમોસાની પટ્ટી બનાવવા માટે આપણે લોટ બાંધવાનો છે. તો 1 કપ અહીં મેંદાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. અહીં આપણે રોટલી બનાવીએ એવો જ લોટ બાંધવાનો છે, એટલે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. સૌથી પહેલાં તેલને લોટમાં મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો આ લોટ બાંધવામાં 1/4 કરતાં થોડું વધારે પાણી જોયું છે. આ લોટમાંથી મોટી રોટલી જ વણવાની છે, એટલે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને કૂણવી લઈશું અને 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે અને લોટ સરસ કૂણવાઈ ગયો છે. રોટલી વણવા માટે આપણે થોડો મેંદાનો લોટ પણ લઈશું. તો લોટમાંથી એક સરખા લુવા બનાવી લીધા છે અને હવે આ લુવામાંથી રોટલી બનાવી લઈશું. તો સૌથી પહેલાં આપણે 2 લુવામાંથી નાની નાની રોટલી વણીશું. અહીં આપણે પડવાળી 2 રોટલી તૈયાર કરવાની છે. આ રોટલીને બને એટલી પાતળી વણવાની છે. તો સૌથી પહેલાં નાની 2 રોટલી વણી અને એની ઉપર તેલ લગાવી લઈશું અને લોટ છાંટીશું. હવે બંને રોટલી ઉપર તેલ લગાવી લીધું છે અને લોટ પણ છાંટી દઈશું, જેથી વણીએ ને તો બંને પડ ભેગા ચોંટી ન જાય. હવે આ બંને રોટલીને સાથે વણીને તૈયાર કરી લઈશું. બંને એટલી પાતળી કરવાની એટલે સમોસાની પટ્ટી પણ એકદમ પતલી તૈયાર થાય. તો મોટી રોટલી વણીને સાથે મેં ગેસ ઉપર તવીને પણ ગરમ કરવા રાખી દીધી છે. તો હવે તવી મીડિયમ ગરમ થઈ ચૂકી છે. તો રોટલીને ઉપર પાથરી દઈશું. થોડી ઘણી ફોડલી પડે એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો અહીં આપણે રોટલીને પકાવવાની નથી, પણ થોડી ઘણી બંને બાજુથી ચડી જાય એટલે આપણે રોટલીને ઉતારી લઈશું. તો જુઓ, અહીં એકદમ સરસ રીતના બંને પડ અલગ થઈ ગયા છે. તો આવી રીતના બાકી રહેલા લુવામાંથી પણ રોટલી તૈયાર કરીશું એટલે કુલ 6 રોટલી તૈયાર થશે. તો હવે અહીં આપણે બધી રોટલી તૈયાર કરી લીધી છે. આ રોટલીને ભેગી કરીને કટ લગાવી લઈશું. તમારે જ્યારે સમોસા બનાવવાના હોય ને ત્યારે આવી જ રીતના એનું ઉપરનું પડ તૈયાર કરવામાં આવે છે, એટલે સમોસા એકદમ ક્રિસ્પી બને છે. પણ આજે આપણે અલગ રીતના પટ્ટીઓ બનાવવાની છે. હવે રોટલીઓમાં બંને ગોળાકાર ભાગની પટ્ટીઓને સાથે રાખીશું અને વચ્ચેની જે 2 પટ્ટી છે એને પણ સાથે રાખી કટ કરીશું. તો ઉપર પટ્ટીઓને ગોઠવી દઈશું અને એક ધારદાર ચપ્પુ લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કેટલી બધી પટ્ટીઓ તૈયાર થઈ છે. 6 રોટલીમાંથી ઘણી બધી પટ્ટીઓ તૈયાર થઈ જાય છે.
તો હવે આ પટ્ટીને પાટલા ઉપર ગોઠવીને ચપ્પાથી કટ કરવાનું છે. આવી રીતે સમોસા બનાવવામાં બધી જ પટ્ટીઓનો યુઝ થઈ જશે. તો હવે પટ્ટીઓને ચપ્પાથી કટ કરી લઈશું. અહીં મેં જે પટ્ટી કટ કરી એ થોડી મને જાડી લાગે છે. સમોસાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે જાડી પટ્ટીનો યુઝ ના કરવો. એકદમ પતલી પટ્ટી તૈયાર કરવી એટલે સમોસા એટલા જ ક્રિસ્પી બનશે. તો જુઓ, વધારે ધારદાર ચપ્પુ લઈને હું પટ્ટી કટ કરી રહી છું. તો હવે તમને ડિફરન્સ દેખાઈ રહ્યો છે. એકદમ પતલી પટ્ટી તૈયાર થાય છે. જો આવી પટ્ટી હોય ને તો સમોસા એકદમ ક્રિસ્પી થાય છે. જો તમે આવી રીતના પહેલીવાર સમોસા બનાવવાના હોય ને તો આ ટીપ તમારે યાદ રાખવાની. પટ્ટી બનાવવા માટે એકદમ પતલી પટ્ટી તૈયાર કરવાની, જેથી સમોસા એકદમ ક્રિસ્પી બને. તો અહીં આપણે બધી પટ્ટીને તૈયાર કરી લીધી છે. હવે જે સાઈડની પટ્ટી છે ગોળાકાર, એને પણ આવી જ રીતના કટ કરી લેવાની છે. આવી રીતે સમોસા તમે તૈયાર કરો ને તો મસાલો ભરવાની ઝંઝટ પણ નથી રહેતી અને સમોસામાંથી મસાલો બહાર પણ નથી નીકળતો. સાથે બધી જ પટ્ટીનો યુઝ થઈ જાય છે. તો જુઓ, કેટલી ઝીણી ઝીણી પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આ પટ્ટીને બાઉલમાં રાખી દઈશું અને પટ્ટી મસાલા ઉપર સરસ રીતના ચોંટી જાય એ માટે આપણે એક સ્લરી બનાવવાની છે. તો એક બાઉલમાં 3 ચમચી જેવો મેંદો લીધો છે. સાથે થોડું પાણી ઉમેરીને મેંદાને પાણીમાં મિક્સ કરતા જવાનું છે, એટલે ગાંઠા પણ ન રહે અને સ્લરી તૈયાર થઈ જાય. તો જુઓ, અહીં એકદમ પતલી સ્લરી નથી, થોડી ઘાટી રાખવાની, જેથી બટેટાના મસાલા ઉપર સરસ રીતના કોટ થઈ જાય. તો અહીં એક સમોસાના બોલને સ્લરીમાં ડુબાડતા જવાનું છે અને પટ્ટીમાં રાખતા જવાનું છે, જેથી મસાલા ઉપર પટ્ટીઓ છે એ સરસ રીતના ચીપકી જાય. ઉપર સ્લરી છે એટલે પટ્ટીઓ એની મેળે જ ચીપકી જશે. ત્યારબાદ એને હાથમાં લઈને શેપ આપી દેવાનો છે, એટલે પટ્ટીઓ સરસ ચીપકી જાય. તો એક પછી એક ગોળાને સ્લરીમાં ડુબાડતા જઈશું અને પટ્ટીમાં રાખતા જઈશું અને હાથમાં લઈ પરફેક્ટ શેપ આપી દેવાનો છે, એટલે પટ્ટી સરસ રીતના ચીપકી જાય. તો અહીં આવી રીતના આપણે બધા સમોસાને તૈયાર કરી લીધા છે. તો જુઓ, અહીં બધાનો પરફેક્ટ શેપ આવ્યો છે. દેખાવ જ સરસ લાગી રહ્યો છે. હવે આ સમોસાને આપણે 2 રીતે બનાવીશું, એક તળીને અને એક એર ફ્રાયરમાં. તો એર ફ્રાયરને મેં પ્રીહીટ કરવા રાખી દીધું છે. 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું. ત્યારબાદ આ એર ફ્રાયરમાં આપણે સમોસા રાખીશું. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં 3 થી 4 સમોસાને તેલમાં ઉમેરી દઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે સમોસા તળાશે ને એટલે ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી થશે. આ સમોસાને તળાતા 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે. તો જુઓ, અહીં ધીરે ધીરે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને ગોલ્ડન કલર આવી ગયો છે, ક્રિસ્પી બની ગયા છે. તો હવે આ સમોસાને બહાર કાઢી લઈશું. તમારે જેટલા ક્રિસ્પી કરવા હોય એટલા કરી શકાય. તો આવી જ રીતના આપણે બાકીના સમોસાને પણ તળી લેવાના છે. તો જુઓ, દેખાવમાં એકદમ સરસ લાગી રહ્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે. બાળકોને તમે આવી રીતના બનાવીને આપો ને તો ક્યારેય લંચ બોક્સ પાછો નહીં લઈ આવે. હવે અહીં 7 થી 8 સમોસા આપણે એર ફ્રાયરમાં બનાવીશું. એર ફ્રાયરમાં તમે ઘણી બધી વસ્તુ તેલ વગર બનાવી શકો છો. આવું એર ફ્રાયર તમે માર્કેટમાંથી અથવા ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો, જેની હું લિંક વ્યૂ પ્રોડક્ટમાં આપી દઈશ. હવે બાકી રહેલા સમોસાને એર ફ્રાયરના બોક્સમાં રાખી દીધા છે. ઉપર હું થોડું તેલનું બ્રશ લગાવી રહી છું. આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે જરા પણ તેલ ન ખાવું હોય તો સ્કીપ કરવું. હવે આ બોક્સને એર ફ્રાયરમાં ગોઠવી દઈશું અને ફરી 180 ડિગ્રી ઉપર 15 થી 20 મિનિટ રાખીશું, જેથી સમોસાનો કલર એકદમ સરસ પણ આવી જાય અને ક્રિસ્પી બની જાય. 10 મિનિટ પછી બોક્સને બહાર કાઢીશું અને સમોસાની સાઈડ ચેન્જ કરી લઈશું. તમે અહીં જોઈ શકો છો, કલર એકદમ સરસ આવી ગયો છે. હજુ બીજી સાઈડ આપણે આવો કલર આવી જાય એ માટે સમોસાની સાઈડ ચેન્જ કરી નાખીશું. થોડું ફરી તેલનું બ્રશ લગાવી લઈશું. તો આ બિલકુલ ઓપ્શનલ છે. હવે ફરી બોક્સને ગોઠવી દઈશું. તો જુઓ, બાકીની 5 જ મિનિટમાં સમોસા તૈયાર થઈ ગયા છે. કુલ 15 મિનિટમાં આ સમોસા તૈયાર થયા છે. આ સમોસા તળેલા નથી, છતાં પણ એકદમ ક્રિસ્પી થાય છે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગે છે. તો એર ફ્રાયરના સમોસા સાથે હું ચા પીરસી રહી છું અને તળેલા સમોસા સાથે હું ચટણી પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આ નવી રીતે બનાવેલા સમોસાની રીત કેવી લાગી? વિડીયોમાં બતાડ્યા પ્રમાણે તમે તળીને કે એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. બંને રીતે સમોસા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજના આ સમોસાની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો અને ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.